की जय, गणपति महाराज की जय। बोल पार्वती पते हर हर महादेव। वक्रतुंड महाकाज सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवा शुभ कार्येषु सर्वदा। આજે જન્માષ્ટમીનો પવિત્ર દિવસ અને એક એવો અવતાર, 24 અવતાર પરમાત્માના, પણ એમાં એક એવો અવતાર. આમ તો 24 પરમાત્માના અવતાર, એના નામ ખરેખર હિન્દુના દીકરા તરીકે મને તમને ખબર હોવી જોઈએ. જય જય મીનવરા કમઠ નર હરિબલી બામન પરશુરામ રઘુવીર કૃષ્ણ કીર્તિ જગપાવન બુદ્ધ કલકી વ્યાસ પૃથુ હરિહંસ મન્વંતર યજ્ઞ ઋષભ હયગ્રીવ ધ્રુવર્ધન ધનવંતર દત્ત કપિલ દેવ બદ્રીપતિ સંકાદિક કરુણા કરો અને 24 રૂપ લીલા રુચિર અગ્રદાસુર પદ ધરો. આ 24 અવતાર જે પરમાત્માના છે એમાંનો એક એવો અવતાર સાહેબ જેને જગત હજી સુધી સમજી નથી શક્યું બાપા. અને આહિર સમાજ ભાગ્યશાળી એટલા માટે છે કે તમારે પ્લેનને ઉતારવું હોય ને તમારે ગામડે, તમારી પાસે દોમ સાહેબી છે, તમારી પાસે બધી તાકાત છે, પણ તમારે ગામડે તમારે પ્લેનને ઉતારવું હોય તો એના માટે એરોડ્રામ બનાવવું પડે. એમને ન ઉતરે બાપા. તમે કહો મારે ઘરે ઉતારી દો, આટલા રૂપિયા આપું, તો એ શક્ય નથી. કહેવાનો મારો મતલબ, મારા ને તમારા વડીલોએ બાપા કેવો એરોડ્રામ બનાવ્યો હશે કે અખિલ બ્રહ્માંડનો માલિક પરિબ્રહ્મ પરમાત્મા મારે ને તમારે આંગણે આવ્યો. સાહેબ તમે વિચાર તો કરો. આ સમાજ કોઈ જેવો તેવો સમાજ છે બાપા? વિશ્વની અંદર સાહેબ કોઈ આવો સમાજ નથી. પરમાત્મા કદાચ ક્યાંક પરમાત્માએ જન્મ લીધો હશે, ક્યાંક પરમાત્મા 5ની રોકાણો હશે, ક્યાંક 2 વર્ષ રોકાણો હશે, પણ 125 વર્ષ સાહેબ અને 11 વર્ષ જે એમ કહેવાય છે કે આહિરને આંગણે પરમાત્મા ઉછર્યો હોય અને તમામે તમામ લીલા કરી હોય, અને 11 વર્ષ પછી 14 વર્ષ મથુરામાં, અને એના પછી પૂરેપૂરા 100 વર્ષ સાહેબ દ્વારકાની અંદર આહિરોની હાથે રહ્યો છે પરમાત્મા. હું તમે ભાગ્યશાળી એટલા માટે છીએ. જગતની માલિપા કદાચ કોઈ માણસ પોતાના દીકરાનો જન્મદિવસ ઉજવે, કોઈ દીકરીનો જન્મદિવસ ઉજવે, પણ એક આહિર સમાજ એવો છે સાહેબ પોતાના બાપનો જન્મદિવસ ઉજવે છે બાપા. આમ તો આખું વિશ્વ ઉજવે છે એવો અવતાર. અને એમાંય बहुत की है मैंने बेफुजुल बातें, अब जपे जापते रावो जबा चाहता हूँ, कृपा सिंधु में तेरी कृपा चाहता हूँ, અને किया हुआ कसूर की मैं क्षमा चाहता हूँ, કારણ કે ઉધારી में बीती मेरी आधी उम्र. મારા તમારા શરીર ઉપર બહુ બધાના ઋણ છે બાપા. મા બાપનું ઋણ, ધરતીનું ઋણ, સમાજનું ઋણ અને ધર્મનું ઋણ. હવે ધર્મના ઋણમાંથી હું તમે મુક્તિ તો ન મેળવી શકીએ, પણ કસડો ખેલે ખલક મેં જું મા સાગર મેં મત્સ, અને જતે હેકડો કચ્છી વસે ઉતે અસાંજો કાશ. વિશ્વનો કોઈ ખૂણો એવો નથી સાહેબ કચ્છનો માણસ ત્યાં નથી, અને કચ્છનો એક માણસ જાય ને આખું કચ્છ ઊભું કરી દે. આ દુહો એની સાક્ષી પૂરે છે કે કસડો ખેલે ખલક ને ખલક નામ દુનિયા, જો મહાસાગર મેં મત્સ. મગરમચ્છને અમેરિકા જવું હોય તો કાંઈ એને પાસપોર્ટની જરૂર ન પડે, મારે તમારે લેવો પડે પાસપોર્ટ. મગરમચ્છ તો 2 સેલા રમાડે દરિયાને સામે કાંઠે જતો રહે, પછી અમેરિકા હોય, જાપાન હોય, દુબઈ હોય. એટલે કચ્છનો માણસ કવિએ અહીંયા મગરમચ્છ જેવો બતાવ્યો છે કે કચ્છડો ખેલે ખલક મેં જો મા સાગર મેં મત્સ, અને જતે હેકડો કચ્છી વસે હોતે અસાંજો કચ્છ. એવો કચ્છમાં આગળ આહિર સમાજ જ્યારે સુરતને આંગણે પરમાત્માના જન્મદિવસનો ઉત્સાહ મનાવતો હોય, અને લગભગ આ 15મું વર્ષ 2010થી ચાલુ થયું છે, અને તમામે તમામ દાતાઓ જે કોઈ દાતાઓ છે એને બાપા તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. અને અહીંયા આપણે હવે અત્યારે કાર્યક્રમની શરૂઆત કરીએ દીપ પ્રાગટ્યથી. ગણપતિ બાપાનું નામ લઈ અને દીપ પ્રાગટ્યનો જેમનો ચડાવો છે, મારે માતા પરિવાર
અમારે ગઢિયા બાપાનો પરિવાર, ખીમા બાપાનો પરિવાર, અમારે મહાદેવભાઈને રણછોડભાઈ એક તાળીઓના ગડગડાટથી દાતાને વધાવી લઈએ. વિનંતી કરું મહાદેવભાઈને, આપ આવો બાપા પરિવાર સાથે અહીંયા ગણપતિ બાપાને ચાંદલો કરો, ભગવાનને ચાંદલો કરી અને દીપ પ્રગટીની શરૂઆત કરો. આવો બાપા, માતા પરિવાર આવી જાઓ. પારવણભાઈ જાઓ આગળ. એક બે હાથ ઊંચા કરી અને પરમાત્માનો જયનો હાકલો બોલાવી દઈએ. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. અહીંયાથી દીપ પ્રાગટ્ય માતા પરિવાર, મહાદેવભાઈ, ખીમાભાઈ માતા, રણછોડભાઈ ખીમાભાઈ માતા ને બારમલભાઈ માતા પરિવાર તરફથી બોલ દીપનારાયણ ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. અહીંથી દીપ પ્રાગટ્ય થઈ ગયું. હવે મહેમાનો પધાર્યા છે એનું સન્માન લઈ તરત જ આપણે 5-10 મિનિટમાં જ આપણે આપણો કાર્યક્રમ ચાલુ કરી દેશું. દાંડિયા રાસનો કાર્યક્રમ આપણો. માં ચિંતા વિઘ્ન વિનાશની, માં કમલાસની સકલ વિષહથી અંશવાહિની, માં તું યમને દેવું સુમા, દુઃખ હરણી માં કુળદેવી, કરણે કરને સહાય, જાહેર જગમાં માતું જોગણી,
પ્રગટ પીઠળમાં માડી જાહે જગમાં તું જોગણી માતું પ્રગટ પીઠળમાં પણ બાપા તળિયુંડા અને જડ શેષરાજ રે તળિયુંડાયન જડ શેષરાયન કામન લંબે જ કે જાતો નર ને પટાધર નીપજે ઓર રે યમાનો કચ્છતા ડોલરિયો દે અન સંત સુતા ભલા ભક્ત જે ભોમ માન કોઢિયા પીર ઠામ ઠામે એ ડુંગરે ડુંગરે દેવની ડેરીયો જન ખાભિયો ખોધની ગામ ગામે આમાં વીર વાછરો જન વીર બાબુ તણી અનવીરતા ભૂમના ભારને એ આવી ભારતીય ભૂમને ફોડલે તું ખેલતી ધન હો ધનમાં કચ્છની જ ધરતી એ આવી ભારતી ભૂમને ખોળલે ખેલતી ધન હો ધનમાં કચ્છની જ ધરતી સંત સુતા ભલા ભક્ત જે ભોમમાં અને પોઢિયા પીર ઠામ ઠામે પછી ડુંગરે ડુંગરે દેવની ડેરીઓ અને ખાંભીઓ ખોદની ગામ ગામે આમાં વીર વાછરો અને વીર પાબુ તણી વીરતા ભોમના ભાર હરણી આવી ભારતી ભોમને ખોરલે ખેલતી ધન હો ધન માં કચ્છની ધરતી આવી પવિત્ર કચ્છની ધરતી અને કચ્છમાંથી આવી અને સુરતની માલિપા કચ્છડો ખેલે ખલક में जो महासागर में मस ने जते हेकड़ो कच्ची वसे उते असांजो कच्छ અને સુરતની માલિપા આખું કચ્છ ઊભું કરી દે અને બહુ પવિત્ર દિવસ જન્માષ્ટમીનો સાહેબ જગત પોતાના દીકરાઓનો જન્મદિવસ ઉજવે કોઈ દીકરીનો જન્મદિવસ ઉજવે પણ એક આહિર સમાજ એવો છે પોતાના બાપનો જન્મદિવસ ઉજવે છે અને આ લાભ કદાચ બહુ ઓછાને મળે બાપા એવો આહિર સમાજ કચ્છવાગડ આહિર સમાજ અને અહીંયા જન્માષ્ટમી ઉત્સવનો કાર્યક્રમ 15મું વર્ષ આપ સૌ દાતાઓના હિસાબે આ કાર્યક્રમ મહેમાનો પણ પધાર્યા છે મહેમાનોનું સન્માન કરી અને 2 જ મિનિટમાં મારે બાપભાઈને રજૂ કરવા છે અમારે હામભાઈ હડિયા અને એમની આખી ટીમ આપણા સમાજના મોભીઓ તાળીઓના ગડગાટથી વધાવેલું બાપા એક આહિર સમાજના આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા છે આપણે અહીંથી મહેમાનોના સન્માન કરી અને કાર્યક્રમને આપણે ચાલુ કરીએ પધારો બાપા બે જ મિનિટની નાનકડી વાત કરી અને બાબુભાઈને જ્યારે સાંભળવાના હોય
ત્યારે સર્પ છે ને, સર્પ એનો દુશ્મન છે એ ગરુડ. સર્પનો દુશ્મન છે એ ગરુડ, અને ગરુડની ઉપર સવારી કરનાર છે એ ભગવાન વિષ્ણુ. વિષ્ણુ ભગવાનના પત્ની છે એ લક્ષ્મીજી. લક્ષ્મીજીના પિતા છે એ રત્નાકર નામ સમુદ્ર. સમુદ્રની ઉપર સેતુ બાંધનાર છે એ ભગવાન રામ. રામના પત્ની સીતા. સીતાને લઈ જવા વાળો રાવણ, અને રાવણનો દીકરો જે મેઘનાથ, એના પ્રાણ લેવા વાળા લક્ષ્મણ જતી. અને લક્ષ્મણ જતીના જેણે પ્રાણ બચાવ્યા છે એવા હનુમાનજી મહારાજ. અને હનુમાનજી મહારાજની ધજા ઉપર બિરાજમાન હોય એવા અર્જુનજી. અર્જુનજીનો આરાધ્ય દેવ એટલે કૃષ્ણ પરમાત્મા. એનો દીકરો છે એ પ્રદ્યુમન. પ્રદ્યુમનનો દીકરો છે એ અનિરુદ્ધ. અને અનિરુદ્ધની પત્ની ઉષા. એનો બાપ બાણાસુર. જવું છે આપણે ગણપતિ વંદના તરફ. અને બાણાસુરનો આરાધ્ય દેવ એટલે ભગવાન ભોળિયોનાથ પણ ભભકે ગણ ભૂત ભયંકર ભૂતળનાથ યદંકર તે નખતે ભણકે તડે જંબર બાધાએ ભંકર ગાજત સંગાર પા હંગાતે ડમરુઈ ડંકર પા હજટંકર શંકર તે કૈલાસ સરે. અને પરમે હર મોદત હરિ પશુપાલન કામ પ્રજારણ નાચ કરે જીએ કામ પ્રજારણ નાચ કરે. પણ હળણમ ખળણમ બ્રહ્માંડ હલે દળણમ દરદાકર ડાક બજે દળણમ દ્રક્ષવાલ કરાળ જરે સચરમ ગણનમ સજ સાજ સજન કડકે ધરણી કળણમ કળણમ હળણમ મુખનાથ કૃતંત હરે પરમે હર મુદ હરિ પશુપાલન કામ પ્રજારણ નાચ કરે જીએ કામ પ્રજારણ નાચ કરે. આવો ભગવાન ભોળિયોનાથ અને એના દીકરા ગણપતિ મહારાજ. અને ગણપતિ મહારાજની વંદનાથી જ્યારે કાર્યક્રમ ચાલુ કરવાનો હોય ત્યારે ભારત વર્ષની મારી પાસે સાહેબ એક ગા અક્ષર એવો છે જેની બહુ મોટી વિશેષતા છે. કોઈ પણ સારું કામ કરવું હોય તો પેલા ગણપતિ બાપાનું નામ લેવાય. પેલો અક્ષર આવ્યો ગા. ભારત વર્ષની પવિત્રમાં પવિત્ર નદી તમે જોઈ લો તો ગંગા. પેલો અક્ષર આવ્યો ગા. ભારત વર્ષનું પવિત્રમાં પવિત્ર શાસ્ત્ર ગીતા. પેલો અક્ષર આવ્યો ગા. ભારત વર્ષનો મોટામાં મોટો મંત્ર કયો બોલે? ગાયત્રી મંત્ર. પેલો અક્ષર આવ્યો ગા. આ દેહને માથે કોઈ ડુંગર પૂજાતો હોય તો કયો બોલે? ગરવો ગિરનાર. પેલો અક્ષર આવે ગા. અખિલ બ્રહ્માંડનો માલિક પરિબ્રહ્મ પરમાત્મા કાળિયા ઠાકરને આશરો ક્યાં મળ્યો? બોલે ગોકુળ. પેલો અક્ષર આવ્યો ગા. આ દેહનું હારામાં હારું રાજ્ય કયું? બોલે ગુજરાત. પેલો અક્ષર ગા. ગુજરાતનું પાટનગર કયું? તો ગાંધીનગર. પેલો અક્ષર આવે ગણ. આવી ગ અક્ષરની ગણપતિ વંદના લઈ અને તમારી સમક્ષ મારે એક એવા કલાકારને રજૂ કરવો છે મિત્રો. એ કલાકારની વિશેષતા એ છે કે આટલો મોટા ગજાનો કલાકાર હોવા છતાં, આ તો અમારો પરિવાર લાગે રમેશભા, મારો પરિવાર લાગે મકવાણા, પણ મકવાણા પરિવાર નહીં સાહેબ, કચ્છનો આહિર સમાજ નહીં, ગુજરાતનો આખો આહિર સમાજ જેના માથે ગૌરવ લઈ શકે એવો અમારે આહાડી ગાયક આહાડી મોરલો બાબુભાઈ આહિર. એક જોરદાર તાળીઓના ગડગડાટથી એને આપણે વધાવી લઈએ. અને એની વિશેષતા એ છે બાપા, કોને ખબર, જ્યારે હું ફોન કરું ને એમ કહું બાબુભાઈ કાર્યક્રમ અમારે કાનાને તાળીઓના ગડગાટથી વધાવી લો. બહુ સારા બેન્જો વાદક, કદાચ ગુજરાતમાં હું છાતી ઠોકીને કહું સાહેબ, 12 માત્રામાં કદાચ તમે કાનાની સામે ગુજરાતના ખૂબ સારા બેન્જો વાદક જેને કહેતા હો એની લેવલમાં આવતું હોય તો મારે કાનો એક જોરદાર તાળીઓના ગડગાટથી આપણે એને વધાવી લઈએ બાપા. નકા 12 માત્રા છે ને એ બહુ અઘરી બાબત છે. વગાડવું અઘરું છે, ગાવું અઘરું છે. તો વાત કરતો તો બાબુભાઈ સાહેબ, બાબુભાઈ એટલે એક એવો માણસ, ગાયક નહીં એવો વ્યક્તિ. જ્યારે ફોન કરું ત્યારે ખાલી મને એ હોય કે કાનો એમ કે ગણેશભાઈ ખાલી તારીખ કયો, બાકી હું લેવાનું દેવાનું ક્યારે મારી પાસે માણસોએ ચોખવટ નથી કરી બાપા. તાળીઓના ગડગાટથી વધાવેલું છે. આ એની મહાનતા છે. નકા કલાકાર એટલે યાર કહેવાય જ કલાકાર, એ કાંઈ પણ કલાકારી કરે, પણ સમાજ માટે જ્યારે જ્યારે ફોન કર્યો છે સાહેબ ત્યારે એ માણસ એટલું જ કે મને ખાલી તારીખ કહી દો, મારી પાસે તારીખ હશે તો તમે જેમ કહેશો ને એ ક્યારેય ચોખવટ નથી કરતો. એક જોરદાર તાળીઓના ગડગાટથી વધાવેલી બાપા. કાનાથી માંડી અમારે આ એના પેડવાળા, ઓર્ગનવાળા, આ અમારા ઉસ્તાદ ઢોલી, અમારું વાગડ સાઉન્ડ, બધાને એક જોરદાર તાળીઓના ગડગાટથી વધાવેલો. અહીંયા 2 જ મિનિટ મહેમાનોનું સન્માન કરી અને આપણે હવે કાર્યક્રમને ચાલુ જ કરવો છે.
અહીંયાથી મહેમાનો પધાર્યા છે. બાપા સાલ ને બધું તૈયાર છે ભાઈ. નાગજીભાઈ મકવાણા, પ્રમુખ શ્રી આહિર શૈક્ષણિક ભવન સુરત. અને મને તો એમ છે કે એને જન્મ ધારણ કર્યો છે ખાલી સેવા માટે. સાહેબ આખું જીવન જેને સમર્પિત કરી દીધું છે સમાજને માટે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે નાગજીભાઈ મકવાણાને વધાવી લઈએ અને નરેશભાઈને વિનંતી કરું શાલ અને ટ્રોફીથી એમનું સન્માન કરે. પ્રમુખ શ્રી આહિર શૈક્ષણિક ભવન સુરત નાગજીભાઈ મકવાણા. નરેશભાઈ સન્માન કરે નાગજીભાઈનું. નાગજીભાઈ મકવાણા પ્રમુખ શ્રી આહિર શૈક્ષણિક ભવન સુરત સન્માન કરે નરેશભાઈ શાલ અને ટ્રોફીથી. જોધાભાઈ નકુમ પધાર્યા છે પ્રમુખ શ્રી આહિર ડાયમંડ વેપારી મંડળ સુરત. વિનંતી કરું મેઘજીભાઈને, મેઘજીભાઈ કેરાસિયા. સાલથી એમનું સન્માન કરશે મેઘજીભાઈ કેરાસિયા. જોધાભાઈ નકુમ પ્રમુખ શ્રી આહિર ડાયમંડ વેપારી મંડળ. મેઘજીભાઈ જોધાભાઈ નકુમ પ્રમુખ શ્રી આહિર ડાયમંડ વેપારી મંડળ સન્માન કરે મેઘજીભાઈ કેરાસિયા. તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. ભગવાનભાઈ કલસરિયા ઉપપ્રમુખ શ્રી આહિર શૈક્ષણિક ભવન સુરત. ભગવાનભાઈ કલસરિયા ઉપપ્રમુખ શ્રી આહિર શૈક્ષણિક ભવન સુરત સન્માન કરવા માટે વિનંતી કરું રામજીભાઈ માતા. સાલથી સન્માન કરશે રામજીભાઈ માતા. આર જીંજાળા પ્રમુખ શ્રી સિમરવાડા દાદા મંદિર ટ્રસ્ટ. આર જીંજાળા પ્રમુખ શ્રી સિમરવાડા દાદા મંદિર ટ્રસ્ટ સન્માન કરવા માટે વિનંતી કરું ભારમલભાઈ માતા. સાલથી સન્માન કરશે ભારમલભાઈ માતા. આર જીંજાળા સાહેબનું ને રાઘવભાઈ કલસરિયા મંત્રી શ્રી આહિર શૈક્ષણિક ભવન સુરત. રાઘવભાઈ આપ પધારો. સાલથી સન્માન કરવા માટે વિનંતી કરું અમારે પચાણભાઈ નોગા બાપાના દીકરા પચાણભાઈ. રાઘવભાઈ કલસરિયા મંત્રી શ્રી આહિર શૈક્ષણિક ભવન સુરત. દુલાભાઈ બલદાણિયા મંત્રી શ્રી આહિર શૈક્ષણિક ભવન સુરત. દુલાભાઈ બલદાણિયા સન્માન કરવા માટે વિનંતી કરું અમારે અમરતભાઈ અઠવાડિયા. અમરતભાઈ પધારો બાપા. દુલાભાઈ બલદાણિયા મંત્રી શ્રી આહિર શૈક્ષણિક ભવન સુરત. અશ્વિનભાઈ કલસરિયા ઉપપ્રમુખ શ્રી આહિર વકીલ મંડળ સુરત. અશ્વિનભાઈ કલસરિયા સન્માન કરવા માટે વિનંતી કરું હીરાભાઈ મણવર. હીરાભાઈ મણવર છે હાજર. હીરાભાઈ નહીં કે હું નામ ભૂલી ગયો હું. બરાબર છે ને નામ? વાહ બાપા તાળીઓના ગડગડાટથી વધાવી લો. અમારે લાભભા ગઢવી પધાર્યા છે મારા પરમ સ્નેહી લાભુભા ગઢવી. આમ તો વ્યવસાય ક્ષેત્રે બહુ મોટું નામ છે. લાજવાબ ચટણી એમના માલિક અને બહુ ભજનનો જીવ બાપા લાભભા ગઢવી. સન્માન કરવા માટે વિનંતી કરું અમારે દામજીભાઈ કાનાભાઈ માતા. લાજવાબ ચટણી લગભગ કચ્છમાં નહીં આખા ગુજરાતમાં પ્રખ્યાત છે, પણ બહુ ભજનનો જીવ બાપા અને બહુ મોટો દાતા પરિવાર સાહેબ. ચારણ છે આપણા ભચાઉના. વાહ વાહ લાભા વાહ. એ તમે કીધું એ આવી ગયા, બાકી આ સમાજમાં નહીં. તમે કીધું આવી ગયા બાપા. મારે મગનભાઈ જીંજાળા બાલ પટોડી બિલ્ડર શ્રી આહિર સમાજ અગ્રણી
મગનભાઈ ઝીંઝાડા બાર પટોડીવાળા વિનંતી કરું મારે હાજણભાઈ કેરાચિયાને સાજણભાઈ પધારો સન્માન કરવા માટે મગનભાઈ ઝીંઝાડા બાર પટોડી બિલ્ડર શ્રી આહિર સમાજ અગ્રણી આવો આવો બાપા મગનભાઈ આ બાજુમાં બહુ મોટો બંગલો છે મગનભાઈ હું કાલે જ બાપુભાઈને કહેતો હતો સમાજનો સાહેબ ભામાસા કહેવાય આ માણસ એટલે બાપા રૂપિયો તો બધાને ખૂબ આપ્યો છે બાપા એક જોરદાર તારોના ગડગાટથી વધાવેલો રાતે જ અમે યાદ કર્યા હતા દાતાઓને યાદ કર્યા ને ત્યારે મારે મગનભાઈની બાજુમાં જ એમનો બહુ મોટો બંગલો છે વાહ એનવી કાતરિયા સાહેબ પ્રમુખ શ્રી આહિર વિદ્યાર્થી ભવન એનવી કાતરિયા સાહેબ સન્માન કરવા માટે વિનંતી કરીશ અમારે મ્યાજરભાઈ માતા મ્યાજરભાઈ આવજો બાપા દેશમાંથી અમારા મહેમાનો પધાર્યા છે અમારે મ્યાજરભાઈ કોઈ જ ગેરહાજર ન હોય દેશમાંથી કાયમ લગભગ 15 વર્ષ થયા એમની હાજરી હોય એનવી કાતરિયા સાહેબ સાહેબ નથી આવ્યા હળિયા સાહેબ આમભાઈ એકલા આવ્યા હવે જેનું સન્માન કરવું છે ને બાપા એના માટે ખરેખર આપણે વાત ન કરી તો અન્યાય કર્યો કહેવાય હા અને સાહેબે આપણને અભિનંદન પણ આપ્યા છે છેલ્લે ડીવાયએસપી હતા RH હળિયા સાહેબ રમેશભાઈ 1994 જોજો સાહેબ આયર કોને કહેવાય 1994 સાહેબ જ્યારે PSI હતા ત્યારે બિહારમાં કોઈક ગુનાની તપાસ કરવા માટે બિહાર જતા હતા અને બિહારમાં ગયા અને રાત્રિનો સમય રાતના 12-1 વાગે હું તો બિહાર ભાઈ ટ્રેનની માલિપા 6 આતંકવાદી 6 ગુંડા 6 ડાકુઓ ચડી આવ્યા આખી ટ્રેનને લૂંટતા હતા અને બાયો દીકરીઓ આમ સાહેબ આમ કલકલાટ જામી ગયો તો આમ કડકડાટ કરતા હતા માણસો જે હોય આપી દો જે હોય આપી દો હવે આમ બંદૂકના નાણાં ટીંગાતા હતા રિવોલ્વર ટીંગાતી હતી અને સાહેબ એની મારી પાસે હુતાતા સાહેબ અને એક આયરના દીકરાનું જોજો લોહી ઉકળ્યું બાપા PSI હતા સાહેબ ત્યારે કોઈ DSYP કે જે કાંઈ નહોતા એમ પછી તો બહુ મોટો હોદ્દો મળ્યો હતો DYSP બની ગયા હતા સાહેબ અને સાહેબ એ વખતની મારી પાસે એક આયરના દીકરા તરીકે ચિત્ર એનાથી જોવાનું નહીં અને ઊભા થયામાં 6 જણા હતા ને એ 6 માંથી 2 ને તો ન્યાને મારી નાખ્યા રમેશભાઈ અને 2 ને બાથરૂમમાં પૂરી દીધા સાહેબ પકડીને અને ઓલા 2 હતા એ ઘાયલ થઈને ભાગી ગયા એ સાહેબ આ તમે વિચાર તો કરો બાકી કઈ પગાર માટે થઈને એને કર્યું હતું પણ આહિર કે કવિદાસનો દુહો આપણને યાદ આવે ને કે આહિર કુળયાવરની ઉપર રે હમીર નોહો તૈયાર તો દેવકી તારો દીકરો કંસને હાથે કપાત અને ગોકુળ કેરે ગોંદરે નોહો તો યાયર નાદ તો જાદવ કેરું જગતમાં ક્યાંય ફૂટત નહીં ફરજાત આ આહિર સમાજ અને સાહેબ એ વખતની મારી પાસે સાહેબને રાષ્ટ્રપતિ ચંદ્રક શૌર્ય ચંદ્ર કેટલા બધા ચંદ્રકો મળ્યા હતા અને એના લેખ તો હજી સુધી હાલે છે અને એના પછી ગવર્મેન્ટ તરફથી સરકાર તરફથી આજીવન સાલિયાણું બાંધી દીધું હતું રકમ જે કાંઈ હોય 200 હોય કે 500 હોય પણ આજીવન સાલિયાણું સાહેબ એમના ભાઈ સાહેબ આજે આવી નથી શક્યા સંજોગો વસાત બહાર છે એટલે અભિનંદન આપ્યા છે અને આમભાઈ હળિયા પધાર્યા છે એક જોરદાર તાળીઓના ગડગડાટથી એમને વધાવી લઈ આપણે આમભાઈ હળિયા સાહેબ એમને સ્વાગત કરવા માટે વિનંતી કરીશ અમારે દેવજીભાઈ નોગાભાઈ માતા સુભાષભાઈ નંદાણીયા પધાર્યા છે એમનું સન્માન કરવા માટે વિનંતી કરીશ અમારે પતાણભાઈ સોનારા આવી જાઓ બાપા પતાણભાઈ સુભાષભાઈ નંદાણીયા સાલથી સન્માન કરે મારે પતાણભાઈ વાહ વાહ કાનજી વાહ જય હો મારો બાપ જીઓ જીતેશભાઈ પચીગાર સન્માન કરવા માટે વિનંતી કરું મારે વાલાભાઈ ડાયાભાઈ ડાંગર ઘરાણાવાળા જીતેશભાઈ પચીગાર સુરત સાલથી સન્માન કરશે અમારે
વાલાભાઈ ડાયાભાઈ ડાંગર. અને હવે કાંઈ પણ વાત કર્યા વગર આપણે સમાજ સરસ મજાના એને મોજ આવે એવા આજે રાખ્યા એકલા ને છે બાપભાઈને, એની જ મોજ લેવી છે એટલે બીજો કલાકાર નથી રાખ્યો. આખો દી એની મોજ લેવાની છે. મારો બાપલિયો અહીંયાથી રાહડા ચાલુ થાય એટલે રમવા આવી જજો. અને આવે આપણી સભા અષાઢી ગાયક મારો આહાટી મોરલો બાબુભાઈ વાગડનો મોરલો કહેવાય, એમ તો બાબુભાઈ આહિર તાળીઓના કડકાથી વધાવેલો બાપા બાપા. હાલો જી હાલો. બોલે શ્રી દ્વારિકાધીશની જય. કૃષ્ણ કનૈયા ગણપતિ મહારાજની જય. શ્રી સોનાલ રવરાય રવેચી શ્રી રામચંદ્રજી ભગવાન જય. હનુમાનજી મહારાજની જય. વ્રજવાણી ધામ प्रेम से बोली नमः पार्वती पते हर हर महादेव महादेव. विघ्न हरं मंगल करं गौरी पुत्र गणेश बुद्धि सजगद मंगल है कापो शकड़ गणेश. वक्रतुंड महाकाय सूर्य कोटि समप्रभ गुरु में दे सर्वकार्येषु सर्वदा निर्विघ्नं कुरु में देव सर्वकार्येषु सर्वदा. આજે રૂડો અવસર એટલે આખી દુનિયા જેનો જન્મ દિવસ ઉજવે, કારણ આખી દુનિયા જેનો એક જ દિવસે જન્મ દિવસ ઉજવે એવો આપણો બાપ કૃષ્ણ પરમાત્મા આવા રૂડા અવસરે દર વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છ વાગડ આહિર સમાજ તેમજ સમસ્ત આહિર સમાજ કહી શકાય. આમ તો સ્ટેજ ઉપર મહાનુભાવો બેઠા છે એટલે હવે આપણે એક લોહિયા થઈ ગયા છીએ. હતા પણ ખબર નથી એટલે હવે બધા વાડા મૂકી અને એક લોહિયાની ગણતરીમાં આવીએ તો સમસ્ત આહિર સમાજ આયોજિત આજનો રૂડો અવસર છે. પધારેલા દેશમાંથી કચ્છ વાગડમાંથી પધારેલા અને અહીંયાના અને આજુબાજુ પધારેલા સૌ મહેમાનોનું અહીંયા કચ્છ વાગડ આહિર સમાજ હાર્દિક સ્વાગત કરે છે. અને આપણા વડીલ શ્રી ગણેશભાઈએ વાત કરીએ અને આહિર સમાજ સામે કલાકાર થવાય જ નહીં. નાગજીભાઈ હા ભડે એ જ મોટી વાત છે. કલાકારો તો ચારણો હોય બાપ, આપણે થોડા કલાકારો હોય. આપણે તો સમાજ સાંભળે છે એ કલાકાર. સમાજ સાંભળે એ મોટી વાત છે. એટલે અહીંયા કાંઈ એવું તો હોય નહીં કે અમારા આટલા થાય ને અમારા આટલા થાય. આ તો ઢોફા ભાંગતા ભાંગતા મેળ પડી ગયો મારા બાપ. અને સમાજ સાંભળે છે અને બોલાવે છે અને એ મહાનતા છે સામે બેહીને સાંભળે એ. અહીંયા કાંઈ કલાકારી છે નહીં. હમણાં તો અહીંયા ભાઈ વડીલો બેઠા છે ને એના ખોડામાં બેહીએ ને એ જ બધું આવી ગયું. આ પાછળ વડીલો બેઠા છે, અમારા નાગજીભાઈ હોય, મગનભાઈ હોય, અડિયા સાહેબ હોય, આવડા મોટી હસ્તીઓ બેઠા છે અને એના ખોડામાં બેઠા છીએ અમે અત્યારે. એના ખોડામાં બેઠા છીએ એટલે આનાથી મોટું બજેટ અમારું કાંઈ હોય નહીં રામબા. બધું આવી ગયું, બધું આવી ગયું કહેવાય. એટલે
આવા રૂડા અવસરે મળ્યા છે ત્યારે કાળિયા ઠાકરના આપણે ગુણગાન ગાવા છે. સરસત સ્નેહ में जपा गणपति लागा पाय पण ईश्वर हे ईश आराधवा हे मोहे सुध बुध કરી દ્યો સહાય માટે સરસ્વતી માં સ્વર દીजियो હે ગણપતિ દીजियो જ્ઞાન બજરંગી હે મહાબળ દીजियो હે મહેશ ગુરુ દીजियो સા પણ મોગલ તું ધીંગો ધણીએ હે માડી માંગલ માને બાપ પણ હાજા હે તાજા સૌ સુખી માડી મોગલ નો છે પ્રતાપ એ ઠાકર યમને મેલ માઠેલી તું છે કરનો વેલી પછી કાલા ઘેલાય મે તારા કેવાના જપીએ તારા એ કાલા ઘેલાય મે તારા કેવાના અને જપીએ એ તમારી હારે નાથજી અમારે જૂનો નાથ તમારી હારે અમારે બહુ જૂનો નાથ બીજા કોને કહીએ મારા બાપ હે ઠાકર યમને ઠાકર યમને ઠાકર યમને માઠેલી અને તું છે અને ચારણો બેઠા છે ત્યારે ભગવતી હનુમાનને યાદ કરી એટલે પછી ગણપતિ વંદના માડી મારે આબુ રે આઘોને પાવો ગડો હે માડી મારે આબુ રે અને ચોટીલે મારો સાદરે ના હભડાય રે ઠાકોરની ઠાકર અને ચોટીલે મારો એ હાદરે ના હભડાય રે એ ઠાકોરની ઠાકર માડી માનો ઢડો રે વેલો હોનલ તું બતા હે માડી તોડો મઢડો રે બચુદાન કવિ લખે છે હે માડી મારે પૂરજ રે યુગે માડી મારે કવિ બચુદાર જ્યારે જેલમાં હતા ને ત્યારે આ લખેલી કવિતા છે માડી હું જેલમાં છું મારે તો દિવસ ઉગે ને હાથ મેં ખબર નથી તારામાં શક્તિ હોય તો જલ્દી મને તારો મઢડો બતાવ મને બહુ તારી યાદ આવે છે ત્યારે કવિ લખે છે માડી મારે હુરજ રે ઉગે અને સંધિયા ટાણે એ સિંગોળ
ઠાકરની ઠાકર કીધી બા બચુદાને ઠાકરની ઠાકર કીધી. વિચાર કરો મારી તોડો મઢડો રે વેલો મારી તું બતા અહીંયા એવો વર્ગ બેઠો છે ત્યારે અમારા ગણેશ બાપા વડીલ બેઠા છે ત્યારે મને ગમતી એક કવિતાની બે લાઈનો, કારણ કે સુરવીરતાના ગીતો બહુ ગમે આપણને, અને આપણે જે સમાજમાં આવી છીએ એમાં કાંઈ હલકાઈ ન હોય. એમાં તો બાપ પવિત્રતા, સભ્યતા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા, કારણ કે આપણા આંગણે ઠાકર જન્મ્યો. આપણે ક્યાંક રહેવા માટે મકાન કરીએ ને તો બધું જોવા જઈએ કે જમીન હારી છે કે કેવી છે, તો એને તો અવતાર લીધો, એને જોયું હશે આ કુળ કેવું છે, ગૌત્ર કેવું છે, આ સમાજ કઈ છે. તો અહીંયા આવીને એને અહીંયા આવ્યો, આપણા આંગણે મોટો થયો, એટલે એ પરિવારમાંથી આવીએ છીએ. મને કવિતા હતી બાપુની રચના બહુ ગમે. આ એક બે કડી ગણેશભાઈ તમારા માટે સ્પેશિયલ. માટે બગાડ જે હે અધો વચ્ચે કીર્તાર રે બગાડ જે હે અધો વચ્ચે કીર્તાર રે પછી હામા ભડ્યા ફડે એ મરવું ઈ મરદાઈ રે ઓરવુઈ મરદાઈ રે પછી માથોડામાં ભલે હે માથોડામાં ભલે હે કોણ વાગે પણ પીઠ નો વિધાઈ જાય રે. માથામાં ભલે ગોળીઓ વાગી જાય પણ પીઠ ના વિધાવી જોઈએ બા. હે માથોડામાં ભલે હે કોણ વાગે પણ પીઠ નો વિધાઈ જાય રે. બગાડ જે માત કોઈની વાજી હે અધો છે કીર્તાર રે 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 બગાડ જે માત. સૌપ્રથમ ભાઈઓનો લોલી રાસ છે. આપણે જૂના રાહડા માટે પણ પછી બીજો આપણો લોકોનો રાસ લઈશું, પણ શરૂઆત માટે આવો ને એ પધારો હે મારે આંગણે ગણેશ દે હે સુડાડા રે માતા ઉમિયાજીના માતા ઉમિયાજીના એ ગણેશ દેવ સુડાડા રે એ ગણેશ દેવ સુડાડા રે. ગણેશ દેવ સુડાડા રે માતા ઉમિયાજીના ગાડ ગણેશ દેવ સુડાડા રે.
હે પુત્ર હે તમે ગણેશને એને સારજો. એ સમરો એ મેવારી એ પૃથ્વીના માલિક એ તમે તારો તો હે ગુરુ પૃથ્વીના માલિક એજી તમે રે તારો તો એ અમે કરી હે પૃથ્વીના માલિક એજી તમે રે તારો તો હે અમે એવા જમીન ને આસમાન એ હરિએ મુદવિના એ ફેરા ઓ જીલે સંતો એવા જમીન ને આસમાન એ હરિએ મુદવિના એ ફેરાયા ભવિના આપણને ફેરાયો એ થભવિના આપણને ફેરાયો એ મેં તો વારી જાવો એ મેં વારી પૃથ્વીના માલિક હજી તમે રે તારો તો હે અમે એક પાયો એક પૃથ્વીના માલિક હે તમે રે તારો તો હે અમે તરી હે પૃથ્વીના માલિક આદિ તમે તારો તો
સાચે દલે સમરો તમે માતો હોટબાઈ હવે તારા ગુણ લાડિયો મારે ગુરજુરે પડી હે આટો આવ હે આટો આવ હોનવાઈ એક ધરી નથી રહ્યા ભીનાનાદ નથી હોબળા નથી રહ્યા ભીનાનાદ એ નથી હોબળા ગુણ લાવ્યા ગયા માડી કામત રાખી આટો આટો ઓનવાઈ એક ફરી હવે આટો માધવપુરા હે પ્રેમ ચંદનના ઝાડવા રે મારા પ્રેમ ચંદનના ઝાડવા હે પ્રેમ ચંદનના ઝાડવા રે મારા પ્રેમ ચંદનના ઝાડવા મારી દે ફુલા બાવાની બોલી મારા મનડા ભર્યા રે
મુજને એ હું શું કરું છું શું પૂછો છો મુજને એ હું આવી જોડી ક્યાંય વાડી રે ઓ દાજી હે મારા વાલા વટીને હે જો દાજી હે મારા વાલા વટીને મોજ મારે મોજ મારે મોજ મારે હે મોજ મારે મોજ મારે મોજ મારે
અગમયો ગોચર લોકરાણીની અગમયો ગોચર લોકરાણીની મોજ મારે જીવ જીવ મોજ મારે મોજ મારે મોજ મારે રે મોજ મારે મોજ કરે આયરા આયરા હાલો હાલો રમવા આયર રમવા આયર એ રામ કૃપા જેને રોજ દિવાળી રંગના ટાણા રે હે રામ કૃપા જેને રોજ દિવાળી રંગના ટાણા રે કામ કરે એને કોઠીએ કોઈ દી કામ કરે એને કોઠીએ કોઈ દી તૂટે નહીં નાણા રે કહે અલગારી આડહું થઈ નહીં આય ખૂબો રે મોજ મારે મોજ મારે મોજ મારે રે બાવલિયા મોજ મારે મોજ કરી લ્યો વા હાલો હવે વાગડ તરફ જઈએ આપણે હવે વાગડ તરફ જઈએ આપણે ભાઈ દેશીમાં ઝીણી નજરે લાગતો દીધો મને કાન રે તારી ઝીણી નજરે લાગતો દીધો મને
રે મારા